નમસ્કાર મિત્રો, અગાઉનું ચેપ્ટર સંભાવના પૂર્ણ કરી આપણે ટેસ્ટ પણ આપી ચૂક્યા હશો તમે. હવે આપણે બીજું ચેપ્ટર ચાલુ કરવું છે, બહુપદીઓ. બહુપદી કે બહુપદી an x ની n વત્તા an માઇનસ 1 x ની n માઇનસ 1 વત્તા ડેશ 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 વત્તા a1 x વત્તા a0. an not is equal to 0. a0 a1 a2 ડેશ 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 an અચર હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવેલી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે. જો n પૂર્ણ સંખ્યા છે, આ બહુપદી માટે આપણે લખ્યું કે આ બહુપદી છે તો અહીંયા n નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. a0 a1 a1 a0 a2 આમ વાત કરતા કરતા આવશે n સુધી હોય ત્યારે આ સ્વરૂપે દર્શાવેલી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે, જ્યાં n પૂર્ણ સંખ્યા છે. ચલ x માં બહુપદી ચલ x માં બહુપદી હોવા માટે ચલનો ઘાતાંક અનુર્ણ પૂર્ણાંક એટલે કે ધન પૂર્ણાંક હોવું જોઈએ. એક ખાસ યાદ રાખજો કે ચલ x માં બહુપદી હોવા માટે ચલ x નો ઘાતાંક અનુર્ણ પૂર્ણાંક એટલે એનો મતલબ ધન પૂર્ણાંક હોવો જોઈએ, તો જે ચલ x માં બહુપદી થાય. એક સુરેખ બહુપદી એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. આપણે એના ઉદાહરણ લઈએ. 2x વત્તા 5 અહીંયા એનો એક ઘાત થાય, એ ધ્યાન આપજો. 2 માઇનસ √3x વત્તા 5 આ પણ સુરેખ બહુપદી થાય. પણ કદાચ આવું હોય √3x વત્તા 5 તો આ સુરેખ બહુપદી ના થાય, ધ્યાન આપજો. અને કે અહીંયા વર્ગમૂળ ખાલી √3 ઉપર છે, આખા પદ ઉપર છે. મેં અહીંયા નોંધ લખી છે કે ચલ x માં બહુપદી હોવા માટે ચલનો ઘાતાંક અનુર્ણ પૂર્ણાંક હોવો જોઈએ, એટલે ધન પૂર્ણાંક હોવો જોઈએ. અહીંયા અપૂર્ણાંક થઈ જાય, માટે ના થાય. ત્રીજું ઉદાહરણ 5t વત્તા 9 આ પણ સુરેખ બહુપદી થાય. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ x વત્તા b, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યા છે. અને
a not is equal to 0. સુરેખ બહુપદી એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. અહીંયા આની ઘાત 1 થાય, આની 1 થાય, આ t પણ મૂકી શકાય, એની પણ એક ઘાત. સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax + b, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યાઓ છે અને a નોટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે એની કિંમત 0 ન હોઈ શકે. દ્વિઘાત બહુપદી દ્વિ એટલે બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદી કહે છે. જેના ઉદાહરણ છે u ભાગ્યા 2 માઇનસ u નો 2u નો વર્ગ વત્તા 5. બીજું ઉદાહરણ લખી શકાય ખાલી x². ત્રીજું ઉદાહરણ લખી શકાય 4z નો વર્ગ માઇનસ 1 ભાગ્યા 7. આવા ઉદાહરણો કે દ્વિઘાત બહુપદી બે ઘાત વાળી એટલે આની બે ઘાત, આની બે ઘાત, આની બે ઘાત. ચલ તો આની અંદર u કહેવાય, આ ચલ x કહેવાય, ચલ z કહેવાશે. દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ ax² વત્તા bx વત્તા c, જ્યાં a b c belongs to r એટલે વાસ્તવિક સંખ્યા ગણ. જ્યાં a b c બરાબર વાસ્તવિક સંખ્યા ગણ અને a not is equal to 0. જો એ 0 હોય તો દ્વિઘાત બહુપદી થાય નહીં, ધ્યાન આપજો. 3 ત્રિઘાત બહુપદી, 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ત્રિઘાત બહુપદી એટલે 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ઉદાહરણ 1 √2x નો ઘન, 2 ખાલી x નો ઘન. ચલ તમે કોઈ પણ લઈ શકો, x u t y જે લેવો હોય એ. અહીંયા 2 માઇનસ t નો ઘન. ચોથું ઉદાહરણ લેવું હોય તો લેવાય 3x નો ઘન માઇનસ 2x નો વર્ગ ભાગ્યા 4 વત્તા x વત્તા 1. આ પણ ત્રિઘાત બહુપદી થાય. ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણે જાણીએ છીએ કે જ્યારે ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ ax² વત્તા a ત્રિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ ax² વત્તા bx² વત્તા cx વત્તા d આપણે નીચે લખીશું. દ્વિઘાત બહુપદી બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. આની બે ઘાત, આની બે ઘાત. ઉદાહરણ લખીએ એનું વ્યાપક સ્વરૂપ છે ax² વત્તા bx વત્તા c એ નોટ ઇઝ ઇક્વલ ટુ છે. ત્રિઘાત બહુપદી 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. લખ્યા આપણે એના ઉદાહરણો. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ ત્રિઘાત
બહુપદીનું વ્યાપક સ્વરૂપ ax ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d, જ્યાં a b c d belongs to r. આપણે આવું લખી શકીએ છીએ ત્રિઘાત બહુપદી માટે. px માં આપણે ચર્ચા કરીશું ઘાતાંકની પહેલા, તો કારણ કે ઘાતાંક આપણને ખ્યાલ હોવો જોઈએ છે શું કહેવા માંગે છે. px માં મહત્તમ ઘાતાંક અને બહુપદી px ની ઘાત કહે છે. ધ્યાન આપજો, px માં મહત્તમ ઘાતાંક ને બહુપદીની px ની ઘાત કહે છે. અહીંયા એક ઉદાહરણ લેવું છે મારે કે x1 ઉદાહરણ x વત્તા x નો વર્ગ માઇનસ x ની 4 વત્તા 5 બહુપદીની ઘાત ખાલી જગ્યા મહત્તમ ઘાતાંક. તો મહત્તમ ઘાતાંક કેટલી છે? 4. તો બહુપદીની ઘાત કેટલી થાય? 4. બીજું ઉદાહરણ x સ્ક્વેર વત્તા 1 x ની 4 વત્તા 2x વત્તા 1 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. અહીંયા તમે જ્યારે લખવા જશો, અહીંયા ગુણાકાર કરો તમે શું થાય? 4 દુ 8, પણ 4 દુ 8 ના થાય. આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય, એટલે એની મહત્તમ ઘાતાંક એટલે થાય. જો અહીંયા ગુણાકાર કરવો હોય તો કરી શકાય કે x આધાર સરખો ઘાતોનો સરવાળો ના આવડે તો x સ્ક્વેર x4 વત્તા 2x વત્તા 1 વત્તા 1 x ની 4 2x વત્તા 1. અહીંયા આધાર સરખો ઘાતોનો સરવાળો એટલે 6. અહીંયા 2 ને 3 વત્તા x સ્ક્વેર વત્તા x ની 4 વત્તા 2x વત્તા 1. આ બહુપદી થઈ, અને આ બહુપદીની મહત્તમ ઘાતાંક કેટલી છે? 6. તો આની ઘાતાંક કેટલી થાય? 6. પરીક્ષામાં 4 દુ 8 ભૂલથી ના થઈ જાય, ધ્યાન આપવાનું રહેશે. ઘાતાંકની વાત કરી. બે બહુપદી px નું x બરાબર k. આપણે જાણીએ છે કે x બરાબર k. આગળની કિંમતની વાત કરવી છે, આગળનું મૂલ્ય. અહીંયા ધ્યાન આપજો, જ્યારે કિંમતની વાત કરવી હોય આપણે કોઈ પણ એક્ઝામ px વાસ્તવિક સંખ્યા હોય તો એનું શૂન્ય થાય. કિંમતની વાત કે આગળનું મૂલ્ય. જો px એટલે કે જ્યારે આ k ની કિંમત x ની જગ્યાએ pk બરાબર 0 હોય તો આપણે જાણીએ છીએ કે pk બરાબર 0 એટલે આ k ની કિંમત જે હોય x ની જગ્યાએ મૂકી દઈએ તો વાસ્તવિક સંખ્યા k ની વાસ્તવિક સંખ્યા k છે ને બહુપદી px નું શૂન્ય કહે છે. બહુપદી px નું શૂન્ય કહે છે. આ px નું x બરાબર k આગળનું મૂલ્ય જો અહીંયા k ની કિંમત કોઈ આપેલી હોય ને x ની જગ્યાએ બહુપદીમાં મૂકવામાં આવે અને એની કિંમત જો 0 થાય તો એ બહુપદી px નું શૂન્ય કહે છે. આપણે આગળ ચર્ચા કરીશું હવે કે શૂન્ય છે કે નહીં. ચલો આગળ આપણે જોઈએ, ઉદાહરણથી સમજીશું.
અહીંયા મેં વાત કરી ઘાતની, અહીંયા વાત કરી px નું x બરાબર કે આગળનું મૂલ્ય, એટલે કે જો px બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શૂન્ય કહે છે. ઉદાહરણ 1 એટલે ઉદાહરણ જોઈશું આપણે એક્ઝામ્પલ px x નો વર્ગ માઈનસ 3x માઈનસ 4 નું શૂન્ય. બે છે ચકાસો. શૂન્ય બે નો મતલબ કે બે x ની જગ્યાએ બે મૂકવાના થાય એટલે 2 નો વર્ગ 3 into 2 minus 4. 2 નો વર્ગ એટલે 4, 3 દુ 6 minus 4. પ્લસ 1 માઇનસ ઉડી ગયા minus 6. નોટ ઇઝ ઇક્વલ ટુ 0. 0 હોવું જોઈએ, 0 નથી માટે 2a px x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 4 નું શૂન્ય નથી. આ એક ઉદાહરણ હતું. આ બે px x નો વર્ગ માઇનસ 8 2x નો વર્ગ માઇનસ 8 નું શૂન્ય. બે છે ચકાસો. p આ બે નો વર્ગ માઇનસ 8, 2 નો વર્ગ 4 માઇનસ 8, 8 માઇનસ 8 બરાબર 0 માટે 2 px 2x નો વર્ગ માઇનસ 8 નું શૂન્ય છે. px આપણે px ની વાત કરી કે px x નો સ્ક્વેર માઈનસ 3x માઈનસ 4 નું શૂન્ય. બે છે ચકાસો. જ્યાં શૂન્ય નો મતલબ કે આ એનો x ની જગ્યાએ એની કિંમત મૂકવામાં આવે તો એ કિંમત 0 થાય તો એનું શૂન્ય થાય બહુપદીનું. અહીંયા કિંમત મૂકી એટલે 2 નો 4, 3 દુ 6 માઈનસ 4 આ ઉડી ગયા એટલે માઈનસ 6 નોટ ઇઝ ઇક્વલ ટુ 0 માટે 2 px એટલે બહુપદીનું શૂન્ય નથી. ઉદાહરણ 2 2x સ્ક્વેર માઈનસ 8 નું શૂન્ય. બે છે ચકાસો. તો અહીંયા આપણે x ની જગ્યાએ 2 મૂક્યા તો 2 into 2 નો વર્ગ માઈનસ 8, 2 નો વર્ગ 4, 4 દુ 8, 8 માઈનસ 8 બરાબર 0 માટે 2 px બરાબર 2x નો ઘન માઈનસ 2x નો વર્ગ માઈનસ 8 નું શૂન્ય છે. કેમ? કારણ કે એની કિંમત કેવી આવે છે? 0. સુરેખ બહુપદી x વત્તા b. આપણે જાણીએ છીએ કે સુરેખ બહુપદી x વત્તા b છે. તો સુરેખ બહુપદીનું શૂન્ય તો ax વત્તા b બરાબર 0. b પેલબાદ જાય એટલે માઇનસ b તો x બરાબર માઇનસ b અપોન a. આ બહુપદીનું શૂન્ય થશે. કઈ બહુપદી? સુરેખ બહુપદીનું આપણે ઉદાહરણ જોવું છે કે 2x માઇનસ 5 બરાબર 0. px બરાબર 2x માઇનસ 5 બરાબર નું શૂન્ય ખાલી જગ્યા છે. આપણે અહીંયા જાણીએ છીએ કે જ્યારે સુરેખ બહુપદીની વાત કરતા હોય તો શૂન્ય માઇનસ b અપોન a એટલે માઇનસ તો ખરા જ
બી ની કિંમત અહીંયા કેટલી થશે? a બરાબર 2 અને b બરાબર -5. એટલે આ -5, એની કિંમત 2 માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા 2. તો સુરેખ બહુપદીનું શૂન્ય 5 ભાગ્યા 2 થશે. 2x 2 ઉદાહરણ 2 2 ભાગ્યા 3x -5 ભાગ્યા 4 નું શૂન્ય ખાલી જગ્યા છે. આ સુરેખ બહુપદી છે. લસા લેવા છે એટલે x ઉપર ગણાઈ જશે. 2x ભાગ્યા 3 5 ભાગ્યા 4 બરાબર 0. 5 ભાગ્યા 4 फिर बाज जैसा है. आ 3 ऊपर जैसा है, 2 नीचे आवશે એટલે x બરાબર 5 ગુણ્યા 3 4 ગુણ્યા 2 5 તાલી 15 4 દુ 8 એટલે બહુપદીનું શૂન્ય 15 ભાગ્યા 8 થશે. આ સુરેખ બહુપદીના શૂન્યો 2x માઇનસ 5 5 ભાગ્યા 4 આપણે શૂન્ય શોધવું. સૂત્રથી શોધવું હોય તો શૂન્ય માઇનસ b અપોન એટલે માઇનસ કિંમત. ચલો અહીંયા એની કિંમત કેટલી થાય? 2 ભાગ્યા 3. b ની કિંમત કેટલી થાય? -4 ભાગ્યા 5. એટલે b ની કિંમત -4 ભાગ્યા 5, એની કિંમત 2 ભાગ્યા 3. માઇનસ માઇનસ પ્લસ 5 ભાગ્યા 4. છેદનો છેદ ક્યાં જવાનો? ઉપર. આ નીચે આવશે એટલે ગુણ્યા 3 અહીંયા 2 એટલે 15 ભાગ્યા 8 શૂન્ય માઇનસ b અપોન a. અહીંયા આપણે આ સૂત્રની રીતે શોધી નાખ્યું. અહીંયા આ રીતે પણ એનું શૂન્ય આપણે શોધી શકીએ છીએ. એ સુરેખ બહુપદીના શૂન્યની આપણે વાત કરીએ. અહીંયા ત્રીજું એક્ઝામ્પલ લેવું છે. x² - 5 ના શૂન્યો ખાલી જગ્યા. અહીંયા x² -√5 કૌંસ પૂરો વર્ગ બરાબર 0. √5 નો વર્ગ એટલે 5 થઈ જશે. પૂર્ણ વર્ગ થાય તો એક વાર પ્લસ એક વાર માઇનસ. x બરાબર -√5 અને x બરાબર √5. એના બે શૂન્ય આ રીતે થાય. અથવા કોઈક વખતે આવું પણ લખેલું હશે કે x બરાબર પ્લસ ઓર માઇનસ √5. આ પણ લખી શકાશે. આ બહુપદીના શૂન્યોની વાત કરીએ આપણે. સુરેખ બહુપદી માટે આ સૂત્ર બનાવ્યું કે -b અપોન a. આ બહુપદી નહોતી, દ્વિઘાત બહુપદી છે. એના શૂન્યો શોધવા હતા તો અવયવ પાડી x ની કિંમત શોધવી. શૂન્યનો મતલબ આપણે x ની કિંમત શોધવી. બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. બહુપદીના શૂન્યોનો ભૌમિતિક અર્થ. આપણે એની વાત કરવી છે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થની. આપણે એક ઉદાહરણ લઈએ. પહેલે જ લીધી y બરાબર 2x + 3. કઈ બહુપદી થઈ? સુરેખ. બહુપદીનો આલેખ. દોરો. ચાલો આપણે બહુપદીનો આલેખ દોરવા માટે અહીંયા x ની અલગ અલગ કિંમતો મૂકીશું એટલે y ની કિંમત મળી જશે આપણને. ચલો x બરાબર 0 મૂકતા y * 2 કૌંસમાં 0 + 3 એટલે y બરાબર 3.
0 વત્તા 3 એટલે 3. અહીંયા કોલમ બનાવી દઈશું આપણે. આ x અને y. x ની કિંમત 0 મૂકી એટલે y ની કિંમત કેટલી મળી આપણને 3. x બરાબર 1 મૂકતા y બરાબર 2 * 1 વત્તા 3 2 વત્તા 3 એટલે કેટલા થાય 5. તો x બરાબર 1 મૂકતા y બરાબર 5. -1 પણ મૂકી શકાય. x બરાબર -1 મૂકતા y બરાબર -1 વત્તા 3 -2 વત્તા 3 એટલે 1. x બરાબર -1 મૂકતા y બરાબર +1. x બરાબર 2 મૂકતા 4 મૂકતા એમ તમે કિંમતો મૂકી શકો છો. x બરાબર 2 મૂકતા y બરાબર 2 * 2 વત્તા 3 4 વત્તા 3 એટલે કેટલા થશે 7. તો x બરાબર 2 મૂકતા કેટલા થાય 7. આનો આલેખ દોરવો છે આપણે. 9મા ની અંદર આપણે આલેખ દોરતા હતા. અહીંયા 0 0 આ 1 આ 2 આ 3 આ 4 -1 -2 -3 1 2 3 4 5 6 7 8 -1 -2 -3 -4 -5 -6. અહીંયા x બરાબર 0 એટલે આપણી આ x અક્ષ આ y અક્ષ અને y બરાબર 3 એટલે અહીંયા આ રેખા અહીંયા આવશે y બરાબર 3. x બરાબર 1 લેતો y બરાબર 5. આ 1 અને આ 5 એટલે અહીંયા આવશે. x બરાબર -1 અને 1. x બરાબર -1 y બરાબર 1 એટલે અહીંયા આવશે. 2x બરાબર 2 અને 7 એટલે અહીંયા આવશે. આની રેખ જોડવામાં આવે તો આવી રેખા મળશે જેને કહીશું y બરાબર 2x વત્તા 3. આના પરથી કહી શકાય કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા રેખા મળે. હંમેશા રેખા મળે અથવા તો કોઈ જગ્યાએ સુરેખા લખેલું જોવા મળશે કે સુરેખા મળે. આના પરથી આપણે કહી શકીએ છીએ કે હંમેશા સુરેખ બહુપદીનો આલેખ રેખા મળે. આ કદાચ પૂછી શકે છે આ લોકો કે સુરેખ બહુપદી કોઈ પણ લેવામાં આવે એનો આલેખ આમ આવે તો આમ આવે પણ શું મળશે રેખા મળશે એટલે સુરેખા મળશે. ભૌમિતિક અર્થ વાત કરી પહેલી y બરાબર 2x વત્તા 3 તો x બરાબર 0 આપણી 9માં કિંમતો મૂકતા હતા કે x બરાબર 0 મૂકતો y બરાબર 2 0 વત્તા 3 0 વત્તા 3 આપણે કિંમતો મૂકી. મેં આલેખ પત્ર ઉપર આલેખ બિંદુઓ આલેખ્યા તો એનો આપણને રેખા મળે છે એટલે સૂર્યરેખા મળે છે. તો કહી શકાય કે સુરેખ બહુપદીનો આલેખ હંમેશા રેખા મળે છે. દ્વિઘાત બહુપદી આપણે દ્વિઘાત બહુપદીની ચર્ચા કરવી છે. દ્વિઘાત બહુપદી વ્યાપક સ્વરૂપ ax² વત્તા bx વત્તા c આનું વ્યાપક સ્વરૂપ છે. જનરલી દ્વિઘાત બહુપદી આ સ્વરૂપમાં હોય. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય મળે છે. પરવલય મળે છે.
પરવલય એટલે કેવો થાય? આપણે જાણીએ છીએ કે પરવલય આલેખ આ રીતે થાય, પણ એમાં પણ બે ભાગ છે, આમ પરવલય અથવા તો આમ પરવલય. આ વાય, આ એક્સ, વાય, આ એક્સ, આ પરવલય છે. પણ એમાં બે શરત છે. એક, એની કિંમત ઉપર મોટો આધાર રહેલો હશે. a ગ્રેટર ધેન 0 નો આલેખ a ગ્રેટર ધેન 0 હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. બે, એટલે ઉપરની તરફ ખુલ્લો વક્ર એટલે આવો થાય. ધ્યાન આપજો. આ a લેસ ધેન 0, કદાચ તમારાનું ઉદાહરણ જોઈતું હોય તો આવું થાય. 2x નો વર્ગ, આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ છીએ કે 2x નો વર્ગ વત્તા 7x વત્તા 6. તો આ એની કિંમત કેવી થવાની? અહીંયા એની કિંમત 2, b ની કિંમત 7 અને c ની કિંમત 6. એટલે b ની કિંમત કેવી મળી છે? ધન 2. a લેસ ધેન 0 હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે. એટલે આવો મરચાનો આલેખ. ઉદાહરણ, આપણે જાણીએ છીએ કે 1 વત્તા 1x માઇનસ x નો વર્ગ. અહીંયા a ની કિંમત અહીંયા a આવશે એટલે a ની કિંમત કેટલી થવાની? x² નો સહગુણક 1, b ની કિંમત 1, c ની કિંમત 1. પણ આ કિંમત કેવી થવાની? માઇનસ. એની કિંમત પર એનો આધાર રહેલો હશે, માટે આલેખ નીચેની તરફ ખુલ્લો મળે છે. આ વસ્તુ યાદ રાખજો. એની કિંમત પર એના આલેખનો આધાર રહેલો છે. આ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આવું છે. તેનો આલેખ પરવલય મળે છે. પરંતુ બે શરત છે કે એની કિંમત ધન હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. એનું ઉદાહરણ આપ્યું છે. જો એની કિંમત ઋણ પૂર્ણાંક હોય તો આલેખ નીચેની તરફ ખુલ્લો વક્ર આપણને મળે છે. બરાબર.